હાઈકોર્ટના આદેશ બાદ મનપા દ્વારા ઢોર પકડ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે, જેમાં માલધારીઓ સાથે ઘર્ષણના બનાવો સમયાંતરે સામે આવતા હોય છે. પરંતુ હાલ શહેરના વાણિયાવાડી વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં મનપાના કર્મચારીઓ દ્વારા ગાયને વાહન વચ્ચે દબાવીને ક્રૂરતાપૂર્વક પકડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થતાં માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને માલધારીઓ દ્વારા ભક્તિનગર પોલીસમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગાય ટ્રોલી નીચેથી નીકળવા જતાં ફસાઈ હોવાનો ઢોર પકડ શાખાના અધિકારીઓએ બચાવ કર્યો હતો. માહિતી મુજબ રાજકોટના વાણિયાવાડીમાં ગાય સાથે ક્રૂરતા કરવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રોલી અને દિવાલની વચ્ચે એક ગાય ફસાઈ છે અને ઢોર પકડ પાર્ટીના કર્મીઓ ઉપરથી લાકડી નાખી તેને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા છે. આ વિડીયો સામે આવતા શહેરના માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી અને માલધારીઓ મોટી સંખ્યામાં ભક્તિનગર પોલીસ મથકે દોડી ગયા હતા. તેમજ કર્મચારીઓ દ્વારા ગાયને પકડવા માટે અમાનવીય રીતે કામગીરી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. માલધારી સમાજના અગ્રણી રણજીત મુધવાએ આ મામલે જણાવ્યું હતું કે સવારે ઢોર પકડ પાર્ટી દ્વારા એક ગાયને ક્રૂરતાપૂર્વક પકડવામાં આવતી હોવાની ઘટના બની હતી. આ ઘટના વાણિયાવાડી વિસ્તારની છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગાયનું ગળું ફસાઈ ગયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આતંકવાદીને પકડતા હોય તેમ કર્મચારીઓ ગાયને પકડી રહ્યા છે, ત્યારે ગાયનું જેટલું લોહી રેડાશે તેનો ભગવાન દ્વારકાધીશ હિસાબ લેવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલ તાનાશાહી જેવું રાજ ચાલી રહ્યું છે, જેમાં આતંકવાદીને પણ જે રીતે નથી પકડતા તેવી રીતે ગાય માતાને પકડવામાં આવે છે. કયા અધિકારી દ્વારા આવા હુકમ આપવામાં આવે છે કે ગાય માતાને ટ્રેક્ટર વચ્ચે દબાવીને પકડો? બીજા રાજ્યમાં ગાય માતા છે, જ્યારે ગુજરાતમાં ગાય ઢોર બની જાય છે, ત્યારે આવું ચલાવી લેવામાં આવશે નહીં અને આ મામલે માલધારીઓ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવનાર હોય ભક્તિનગર પોલીસ મથક ખાતે એકઠા થયા છીએ. આ મામલે મનપાના વેટરનરી ઓફિસર ઝાકાસણિયાએ જણાવ્યું હતું કે વિડીયોમાં જે દેખાય છે તેની પહેલાંની હકીકત જાણવી જરૂરી છે. ત્યાં ટ્રેક્ટર રાખેલું હતું, જેમાં ટ્રોલી નીચેથી ગાય માતાની ગાયે નીકળવાનો પ્રયાસ કર્યો હતો. નીચેથી માથું નાખીને ગાય ઉપર કરતાં ફસાઈ હતી, તેમજ માથું નીચે લેવા માટે ઉપરથી લાકડી અડાડીને પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાહન ત્યાંથી ખસેડીએ તો પણ ગાયને ઈજા થવાની શક્યતા હતી, જેને કારણે આમ કરવામાં આવ્યું ન હતું. હાલ ગાયને બહાર કાઢી લેવામાં આવી છે અને તેને ખાસ કોઈ ગંભીર ઈજા થઈ નથી. રિપોર્ટર ભરત ભરવાડ સાથે રોહિત ભોજાણી, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હવે રોડ પર ઢોર પકડવા માટે એવી રીતના ઉતરી પડ્યા છે કે જેમાં આતંકવાદીને પકડશે. આપણે વિડીયોની અંદર જોયું કે ગાયનું આખું ગળું કે જેની માટે આખું ટ્રેક્ટર દબાઈ દીધું, ગળું બહાર છે એ ગાયને પકડવામાં આવી રહી છે નિર્દયતાપૂર્વક. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મહાનગરપાલિકાઓની અંદર જ્યારે એનિમલ એક્ટનો કાયદો લઈ આવી સરકાર, ત્યારે એવી વાત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાર તમારું વધારે ગાય હોય તો પકડવામાં આવશે, પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ શરમાવે એવી ઘટનાઓથી ગાયને પકડે. જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે, ટ્રેક્ટર માથે છે ને એના માણસો મારે. આની પહેલા ભૂતકાળની અંદર 4 થી 5 ગાયોના મૃત્યુ આ રીતે થયા. આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો? આજની જે ઘટના બની રાજકોટની અંદર વાણિયાવાડી વિસ્તારની અંદર, એ ઘટનાથી સબક શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાયનું લોહી રેડાઈ રહ્યું છે, એક દિવસ એવો આવશે ધરતી લોહીથી ભીની થઈ જશે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાએ જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશ કહેશે ઠાકર કોઈને મેળવાનો નથી. એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે. જ્યારે હિન્દુઓની વાતો કરી, આપણે ગાય માતાની વાતો કરી, ક્યાંય પણ ચૂંટણી હોય તો કે વાહ આમ કરી નાખ્યું, વાહ આમ કરી નાખ્યું. ગાય માટે તો ગુજરાતની અંદર શું કરો છો તમે ખલીફ થઈ. આજે સામે જોઈ રહ્યા છે ગાયની શું હાલત છે, દયનીય ઘટનાની સામે. ખાસ કોઈ કોર્ટનું એક નોટિફિકેશન છે ગાય પકડવી પણ એક વ્યવસ્થિત પકડવી, એનિમલ ક્વોલિટી ન થવું જોઈએ, આ પ્રકારની એક વ્યવસ્થા કે કોર્ટે પણ જોગવાઈ કરી. તો શું કહેશો આને લઈ? ગાય પકડવામાં આવે છે, ખૂબ જ ખરાબ રીતે પકડવામાં આવે છે. ગાયને આપણે માતાનું બિરુદ આપ્યું છે. જે વ્યક્તિ હોય, કોઈ પણ મનુષ્ય હોય, એને પણ માતા હોય છે. એટલે એ માતાનો પુત્ર હોય એ રીતે એને ખબર જ હોય કે કઈ રીતે માતાની દેખભાળ ને સંભાળ થાય.
પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે. એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું, પરંતુ નહીં. કોઈ અધિકારીઓના સારા થવા માટે એ ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી. દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનવાર જોતા હોય છીએ. આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલાય હોય, એલાયની દાદાગીરી આપણે જોઈ તો ઘરની અંદરથી ગાય કાઢી દેતા હોય છે દાદાગીરી કરીને. અને જ્યારે આ ઘટના આજે બની, હાલ તો ભૂતકાળની અંદર કેટલી ઘટનાઓ બની નાવનારા. હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય, દાખલા તરીકે એના એલાય હોય, એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્ર ને માત્ર સૂચના આવતી હોય, તો એના અધિકારી દ્વારા આવતી હોય એટલે આ એક કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું આપણે એના કર્મચારીનું ગળું પકડી અને એને ગળા પકડીને આવી રીતના કરી ફરિયાદ કરવાના છે, 307 લગાવવાના છે. તો જ્યારે એનિમલ એક્ટ મુજબની જે આઈપીસીની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધવા.